રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો વાગી ગયા અત્યારે સવારના 7 ને આપણે આજે થ્રેસર આવવાનું હોય કેમ કે એરંડા કાઢવાના એટલે કાઢી લઈએ. અત્યારે હવે 4-5 માણસોને કીધું હોય આવે એટલે ચાલુ કરી દઈને આપણે અત્યારે અહીંયા મગફળીમાં ચક્કર મારવા આવ્યા હતા. કીધું ભૂંડ આવ્યા નથી કેમ કે આજે આપણે વાયર બાંધી નાખ્યો ને ઝટકો આ સ્ટ્રીક લઈ અને અંદર એક તાર બાંધી નાખ્યો હોય ચટકાનું, એટલે 2-3 દિવસથી શાંતિ થઈ ગઈ. નકર તો લોહી પી ગયા હતા. આ બાજુ આપણી મગફળી અત્યારે સવારમાં તો મતલબ જોવાની મજા ના આવે. સવારમાં તો બધી શું એના ઉપરના પાનો બધા ભેગા પડ્યા હોય ઝાકરના લીધે. જે 10-11 વાગે ને ત્યાં એના પાન ખોલે બરાબર, ત્યાં જોવાની મજા આવે. જો જે મકાઈ હવે આપણે વાઢવાનું ચાલુ કરી દીધું. એક તો મકાઈ ને એટલે ભૂંડ વધારે લોહી પીતા હતા, એટલે હવે તેને વાટીને આપણે ચારવાનું ચાલુ કરી નાખીને જો સ્ટ્રીક લઈ ને ઝટકો નાખી દીધો. આપણે 10-15 દિવસે રાખીને તો વાંધો ના આવે, પછી તો ન કામે નહીં. હવે લગભગ મહિનામાં તો મગફળી પાકી જશે કેમ કે 2.5-2.5 મહિના તો થઈ ગયા. ને આજે આ ખાટલા આપણા 2 અહીંયા પડ્યા, એમાંથી એક ખાટલો ખણતાલી આપણે અત્યારે રૂમાં હલર આવે ત્યાં સુધીમાં પહોંચાડી દઈએ, એટલે એક તો અહીંયાથી કામ ઓછું થાય ને અહીંયા તડકાના પડ્યા તૂટી ગયા છે. અને આ બાજુ હજી એટલી મકાઈ ઊભી છે. જો ધીમે ધીમે વાઢી એટલે એક આમથી તો ખૂટે એની બધી ખાય નહીં ભેગી, એટલે રોજ ધીમે ધીમે 1-2 ભારી વાઢી જાય. જો હજી સુધી તો મગફળી મસ્ત છે, પણ હવે કદાચ ગરમી વધારે પડે એટલે કદાચ કથીરી આવે ખરી એવું લાગે. એટલે કથીરીનો હાથ આપણે આજ જો વહેલા એરંડા નીકળી જાય તો આજે બપોર પાછળ હાથ એક મારી દેવાનો કથરીનો. હજી આવી નથી પણ હવે લગભગ કદાચ આવે ખરી, એટલે ટાઈમ મળે તો આજ બપોર પાછળ મારી દઈશું કથરીનો હાથ. અને પછી વળી કાલે હાલો ટ્રેક્ટરનો અવાજ થાય. બ્રિજેશભાઈ આપણે આવી ગયા લાગે નવાણે, ટ્રોલી લગાવી લઈ. આપણે હર જ લાગેલ પડ્યા, એટલે હર છોડાવીને ટ્રોલી લગાવી લઈ. ત્યાં તો માણસો આવી જાય અને થ્રેસરવાળો આવી જાય. આપણા બ્રિજેશભાઈ ઉપર ચડીને જરાક ટોલી અરખી કરી નાખે એક સાઈડનો, વધારે જરાક ઢગલો થઈ ગયો. બસ એટલું ઘણું. તારી મમ્મીને કઈ ઘા ઓછા કરે, આ બાજુ એડા ઉડીને આવે. ફેલ ન જવા દો કઈ, દાણો કિંમતી છે.
આપણે મિત્રો એક ટોલું ભરાઈ ગયું હોય, હવે ખાલી કરવા આવ્યા. આ એક પિન ટાઈટ થઈ ગઈ છે, ખોલતી નથી. પાણીથી ખોલવી પડે. આપણે કાઠોડિયાનું ટોલું ભર્યા હતા, નકા સાઈડમાંથી ઢોરાય એટલે બારે પડે, એટલે આપણે કાઠોડિયાનું ટોલું ભર્યા હતા. ખાલી થઈ ગયું. હવે એટલું થયું ટોલું. આપણે તખ્તામાં થોડાક આગળ રહી ગયા. ત્યાં રહી જાય જો નીકળી ગયા. જવા દો. તખ્તો ભલે રો ખોલો. તો મિત્રો અત્યારે જો 10 વાગી ગયા અને આપણે ચાય લીધા હતા, તો બધે ચાય પી લીધી છે અને હવે પાછું અલર ચાલુ કરી દીધું હોય અને બાજુએડા કાઢવાનું કામ આપણું ચાલુ થઈ ગયું હોય. જો એકવાર તો ટોલી ખાલી કરી આવ્યા પપ્પા, હવે બીજી હવે તો ભરાઈ જઈએ. તો મિત્રો આપણે જો બીજી ટોલી ભરાઈ ગઈ અને હવે આપણે જવાનું ખાલી કરવા ટોલી. ચાલો ખાલી કરીએ. અને આપણે અડધા એરંડા તો નીકળી ગયા, અડધેથી ઘણા નીકળી ગયા અને બીજી ટોલી ભરાઈ ગઈ એટલે હવે ખાલી કરી આવી. તો મિત્રો હવે આપણે જો ટોલી ખાલી કરી લઈ, પછી વળી પાછું તેને હલાર ચાલુ કરવાનું. અને હવે તો થોડાક જ રહ્યા, બપોર સુધી તો નીકળી જશે એરંડા. કેળા પૂરા થઈ ગયા. હવે આ છેલ્લા થોડા કે આવતા નથી આનામાં ટોલામાં, તો આપણે અમાવી કેમ કે વધારે હે નહીં. આટલા જ વધ્યા. હવે આટલા સારું થઈને હવે બીજી વાર ખાલી કરવા જાઉં અને પાછું ભરવું નાખે તો અત્યારે આટલામાં હમાવી જઈ. નાખી દઈ થોડાક આવે ક્યાં પાલ હોય નકામો પાક કરવો ને કા તો આવી જાય. શાયદ આ એવડું હે નહીં, એટલું જ એટલું. તો હાલો મિત્રો, વાગી ગયા સાંજના 5. આપણે એરંડા કાઢી લીધા. આપણે જોયું હશે તમે આગળ વિડીયોમાં. અને જેમ આપણે કહ્યું તેમ અત્યારે બપોરે વહેલા પરવારી રહ્યા એટલે અત્યારે આપણે ટાંકી ભરી લીધી છે અને જાવી આપણે મગફળીમાં દવા છાંટવા કથીરીની. કથીરી અમુક ક્યાંક ક્યાંક દેખાય, ગરમી થાય ઘણી, 45-46 ડિગ્રી ઉપર જે જતું રહે તાપમાન, તો કીધું છાંટી નાખીએ અત્યારે દવા. અને દવા આપણે આમાં નાખી દીધી છે. કઈ એ મેં જોઈ નથી, હવે જોઈ લઈએ આપણે. મેડન
મકડી નાશક એક્સિથાઇઝોક્સ. તો આરી દવા કથીરી માટે. અને આ એક આપણે પોષક તત્વ આવે હર્બોવિટાનો, મતલબ ઓર્ગેનિક આવે, પણ આમાં હાલે ભેગું ઝેર ભેગું, એટલે વાંધો ના આવે. કીટનાશક ભેગું હાલે એમ કહે રહ્યા. આપણે પહેલાં 2-3 વખત વાપરેલું હોય, રિઝલ્ટ સારું એનું. તો આપણે ત્યારે 1 ટાંકી આ ભરીએ 15 પંપે નહીં ને થોડીક આમાં નાખ્યું આપણે 4-5 પંપ, એટલામાં તો લગભગ થઈ ગયા છે. તો હાલો દવા મિક્સ કરી 5 વાગી ગયા. ગાઉં આવે એનાથી પહેલાં છાંટી લેવાનું હોય. અને એરંડા આપણે 3 ટોલી કાઢી હતી, 3 ટોલી ફૂલ નીકળી મતલબ. અને 1 ટોલી આપણે પહેલાં 2 મહિના પહેલાં કાઢી હતી, એટલે કુલ 4 ટોલી જેવા પડ્યા. હવે ગોણું નથી ભર્યું, કાલે કદાચ અંદર નાખી દઈશું આપણે. ગોણું પછી એ દેવા હશે ત્યારે 2-3 દી પહેલાં જ ભરી નાખશું. હા ક્રિયાબેન શું કહે? દવા છાંટ્યા, પણ દવા છાંટવાની હે ને પહેલા પવન નહોતો ને અત્યારે પવન નીકળી ગયો. જે બરાબર દવા છાંટવાનું થયું ને ત્યાં જ પવન નીકળ્યો. અને કાલે બધાની કમેન્ટ આવી કે ભાઈ વેરી નાઇસ હાઉસ, વેરી નાઇસ હાઉસ. તો તમારો ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરવા બદલ. આવો સપોર્ટ કરતા રહેજો. હા, અને ચેનલમાં જે પણ પહેલી વાર આવ્યો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આપણા વિડીયોને પણ લાઈક કરી રાખજો, લાઈક ને હાઈપ. અને હાઈપ પણ કરી રાખજો. એટલે હાઈપમાં એવું હોય કે 1 અઠવાડિયામાં 3 હાઈપ આપણને કરવા મળે. એટલે શું કદાચ 3 આપણે 3 વિડીયો અઠવાડિયામાં આવે ને તો 3માં એક હાઈપ કરવા જડે. મતલબ એક વિડીયોમાં આપણે 3 હાઈપ કરી શકીએ, એનાથી ઉપર પછી ન કરી શકીએ. સપોર્ટ હાલે સપોર્ટ ક્રિયાબેનને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જો આજે તો કોઈ લાઇટ વાળા આવ્યા નથી. હવે કાલે નહીં આવે, હજી પરમ દિવસે આવશે. 1-2 દિવસ એનું ક્યાંક વળી ભુજમાં ક્યાંક કામ હશે તે આજે આવ્યા નથી. એટલે હું લાઇટો હજી કમ્પ્લીટ તો હજી નથી થાય, ઉપર હજી બધું બાકી છે થોડુંક લાઇટનું કામ. લાઇટનું લાગી ગયું પણ મતલબ હજી તો ટચિંગ બધું હજી બાકી. હજી લગભગ 2 મહિના હતા લાગી ગયા. હજી પ્લમ્બિંગનું કામ બધું આપણું બાકી પડ્યું હોય. અને હવે પ્લમ્બિંગનું કામ ને બધું ચૂંટણી પાછળ હવે થાય, સ્થાનિક ચૂંટણી એટલે. અને આપણે અહીંયા ભરતી પણ ભરવાની લગભગ કાલે તો કાંઈ નહીં થાય, પણ 2-3 દિવસમાં જીસીબી ને હાઈઓ મળી જાય. જીસીબી તો હોય આપણું લગભગ ફ્રી, એકાદોથી ફ્રી થઈ રહેશે. એટલે હાઈવે વાળો કોઈક હા વારે તો આપણે અહીંયા 10-15 હાઈવે નાખીને ભરતી આપણે ભરી નાખવાની. તો બને રહેજો વિડીયોમાં. હાલો હવે મગફળી માલી દવા છાંટવાનું ચાલુ કરીને. થોડોક પવન અત્યારે ઉપડી ગયો, એટલી વાર પવન નહોતો, પણ ટાંકી ભરો એટલે પવન ગમે ત્યાંથી આવી જાય. જો કેટલો પવન હે, સુસલાટા મારે. આટલી વાર એટલી ગરમી હતી કે માથું બફાડી નાખતું. બેઠા હતા વાટ જોઈને કે 5-5:30 ઠંડો પોર થાય ને તો હાલી. અને હવે અત્યારે ડાયરેક્ટ અત્યારે પવન નીકળી ગયો. જો ટાંકી ભરવાનું મિત્રો ચાલુ કીધું ને પવન નીકળી ગયો. તો હાલો પરામાં પહોંચીને કે આપણી હાંજ થઈ ગયા છે. આપણા બ્રિજેશભાઈ ક્યાંક નારાજ લાગે, શું હોય કાંઈ ખબર નથી પડતી. હે એની આંખ દુખે મિત્રો. કાલે એની આંખની દવા લીધી, એની આંખ એવો લાલ થઈ ગયા, એને એલર્જી હે. ખેડવા જાય ને એટલે એને આંખ દે દુખે પવન જાય એટલે. ચશ્મા ખાસ પહેરેલા જ રાખવાના, પણ પહેરતો નથી. ક્યાં ગયા ચશ્મા? અરે પહેર નાખ. હાલો છાંટવાનું ચાલુ કરી. હાલો તો મિત્રો જો આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું હોય. અને દવામાં જો દવા છાંટવાની અને પવન બહુ હોય એટલે ઊંધું હાલવું પડે. આમ જઈ એક ફેરા, નકા દવા બધી ઉડી જાય પવનના લીધે, એટલે ઊંધું હાલવું પડે. જો ને જો આપણે એક ભાગ તો હવે કમ્પ્લીટ થઈ ગયો છાંટાઈને. હવે બીજા ભાગમાં છાંટવાનું હોય. અડધો પોણો કલાકમાં તો છંટાઈને કમ્પ્લીટ થઈ જશે, કેમ કે આમાં ઘણી વાર લાગે નહીં. અને 2 પાટિયા ભેગા આવે એટલે જલ્દી થઈ જાય પૂરું. હવે બોલ. 2 પાટિયા આવે એટલે ઉથલમાં 4 પાટિયા આવે એટલે ઝપાટો થઈ જાય. જો એકુકા પાટિયા લે તો 2 જ પાટિયા આવે એટલે ઝપાટો થાય. એટલે આપણે પોણા કલાકથી છટાઈ જશે. એટલે પોણા કલાકમાં હા ગાય એન ટાઈમોથી છટાઈ જશે. અત્યારે જો 5:30 થઈ ગયા, 6 સવા 6 સુધી તો છંટાઈ જશે.
કાઢવાનું મોડું ચાલુ કરેલું કેમ કે બપોરે ગરમી ઘણી હતી એટલે આપણે ચાલુ મોડું કર્યું. હાલો હવે દવા છાંટી લઈ પછી મળી. તો મિત્રો આપણે જો મગફળીમાં દવા તો છાંટી લીધી છે અને હવે જો ચરો પણ આપણે લઈ લીધો એટલે હવે ચરો ટ્રેક્ટરમાં રાખી અને જઈ હવે નવાણે. દવા તો કમ્પ્લીટ છટાઈ ગઈ. થોડુંક મોડું થઈ ગયું કેમકે હા કેમકે થોડુંક મોડી ચાલુ કીધી હતી એટલે 6:30 પોણા 7 થઈ ગયા. કેવોક લાગે વિડીયો કમેન્ટ કરીને કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી રાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ અને સીતારામ. આવજો બધા.